વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે છેલ્લું ચેપ્ટર નંબર 5 ગુજરાતીમાં કહેવાય વિકલન, ઇંગ્લિશમાં કહેવાય ડેરિવેટિવ, ડિફરન્શિએશન તમે કહી શકો છો. અને જ્યારે હું ડિફરન્શિએશનની વાત કરતો હોઉં ત્યારે તમને લોકોને બેઝિક વસ્તુ જે કહેવાય એ આવડે છે અને કદાચ આગળનો લેક્ચર નથી બી જોયા અને બેઝિક લેક્ચર બાકી છે, નથી ખબર, ચિંતા ના કરો, આવડી જશે. આજે કશું આ છે હાર્ડ છે જ નહીં, બહુ ઈઝી વસ્તુઓ છે, બરાબર. પણ હા, એક જ કન્ડિશન, રિવાઇઝ લેક્ચરમાં જે 2 લેક્ચર લીધા છે એ આવડવા જોઈએ, એ પહેલા જુઓ. પછી મેં જે લેક્ચર તમને પ્રોવાઈડ કરેલા છે પર્ટિક્યુલર પ્લેસ ઉપર, એ બધા લેક્ચર જુઓ. બાકી આ તો લાઈવમાં કરાવી જ રહ્યું, બરાબર. એટલે આ બેનિફિટ એ રીતે તમે લેશો ને 100% ખબર પડી જશે, પ્રોબ્લેમ નહીં થાય. ચલો, ઇલસ્ટ્રેશન 21. આટલું આપણે કરવાનું છે આજે. જોઈએ, સમજીએ કે શું કહેવા માંગે. તો પહેલું આપણને જે આપેલું છે, ધ્વનિત બેટા વાંચ ને. y is equal to, हाँ सर, obtain dy upon dx for y equals to 3x raised to 4. 3x raised to 4. हाँ, minus 2x raised to 3 2x raised to 3 plus x raised to 2 x minus 8x plus 7. Also obtain value of x equals to 1. તો પહેલા આપણે શું શોધવાનું છે, એને કીધું છે d2y. આપણે એને શોધવાનું કીધું છે d2y upon dx square. આપણે આ શોધવાનું કે છે. તમે કહેશો सर, કે બાજુ નવું. हाँ, सर बोला क्या है इसमें? क्या हुआ बेटा? इस क्वेश्चन में बोला क्या है कि भाई ये ढूंढो डी स्क्वायर वाई. तूने स्टार्टिंग में ही तो बोला अभी, फाइंड ऑब्टेन डी वाई अपॉन डी एक्स. तेरे में ऐसा लिखा हुआ है हाँ और किसी की टेक्स्ट बुक है? સર ગુજરાતીમાં તો બરોબર લખ્યું છે. આ તમે લખ્યું ડી સ્ક્વેર. ગુજરાતી જ છે બેટા, મારામાં આવું લખેલું છે કે આવું શોધો. એટલે જ કહું છું, બીજા જોડે કોઈ ઇંગ્લિશની ટેક્સ્ટ બુક છે જેમાં આવું કઈ ગડબડ છે? ના સર, મારું બી આ ધ્વનિત બોલે છે સેમ જ લખ્યું છે. અરે રે ભાઈ, સોરી, ઇલસ્ટ્રેશન 21 ઉદાહરણ 21, આની અંદર આ શોધવાનું છે, એક કરેક્શન કર દો, કારણ કે dy dx નથી શોધવાનું, સ્ક્વેર લગાવી દો. એટલે ઇંગ્લિશની ટેક્સ્ટ બુક ની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એકચ્યુઅલી મારે ગુજરાતી છે એટલે મેં ધ્વનિતને વાંચવાનું કીધું અને ગુજરાતીમાં હું સમજાવી દઉં ફટાફટ, એટલે પૂરું થઈ ગયું. એટલે આપણે આવું શોધવાનું છે. અને મને એવું લાગે એને વાંચવામાં ભૂલ થઈ જશે, એટલે હું સમજાવું આ તો સારું છે કે એક છે. ઓકે. અને x = 1 ની વેલ્યુ પણ શોધવાની. આ શોધીને પછી x = 1 મૂકવાનો, આન્સર લાવવાનો. અચ્છા, આટલે સુધી ક્વેશ્ચનમાં કોઈ ડાઉટ? તો એક સિમ્પલ વાત કહું છું, આપણે f of x હોય તો f dash x લખીએ. એ f dash x નું ફરીથી ડેરિવેટિવ કરીએ, ડિફરન્શિએશન કરીએ તો ફરી f ડબલ ડેશ x લખીએ. આ પણ એવું જ છે. આ y નું પહેલી વાર કરું તો d લખાય છે, ડેરિવેટિવ ઓફ y with respect to x. y નું વિકલન x ને ધ્યાનમાં રાખીને મેં લખીશ dy dx. આવું આપણે પહેલા શોધી કાઢીએ. જે છોકરાઓ આગળના લેક્ચર ભર્યા વગર આવ્યા છો, ચિંતા ના કરતા જુઓ. આ ઉપર 4 છે, 4. આ 4 ને આગળ લાવો એટલે 4 3 = 12. આની જોડે મલ્ટીપ્લિકેશન એટલે 4 × 12. x ની ઉપર અહીંયા 4 છે, એમાંથી એક માઈનસ કરી દો એટલે 3 થાય. તો આના પાવર કરી દો 3. પતી ગયું. આવું કરવાનું છે.
પ્રિન્સી મારે તારી જોડેથી આન્સર જોઈએ છે બધા, ટ્રાય કર. અને આગળ લખવાનું છે, એક માઇનસ કરીને આન્સર બોલવાનું છે. બોલો. x square x સ્ક્વેર તો બોલો, પણ આગળ 6x square વેરી ગુડ 6x સ્ક્વેર. અચ્છા, આગળ બોલતી જા બધા આન્સર. plus 2x 2x થાય બધા, 2 આગળ આવે, by 2x 2x વેરી ગુડ. માઇનસ 8 minus 8 વેરી ગુડ. x નું 1 થઈ જાય અને 7 નું 0. 0 વેરી ગુડ. હવે આ ફર્સ્ટ ટાઈમ છે, પહેલી વખત થાય એટલે આવું લખવાનું. આનું ફરીથી ડેરિવેટિવ કરો, ફરીથી બોલો. x square x plus 2 પતી. સ્ટુડન્ટ્સ, આટલું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું. આવું જ છે, પહેલી વાર કરો એટલે dy dx, સેકન્ડ ટાઈમ કરો એટલે d સ્ક્વેર y dx સ્ક્વેર, સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ, બીજી વખત વિકલન કર્યું, બસ. આની અંદર મારે સ્ટેપ જે શીખવાડવાના છે એ તમને લોકોને મેં ઓલા રેકોર્ડેડ લેક્ચર જે મોકલી દીધા છે એની અંદર છે જ, એટલે હું આમાં એ મહેનત કરતો નથી. એવું નહીં સમજવાનું કે મેં અહીંયા કરાવ્યું એટલે ઓલા રેકોર્ડેડ લેક્ચર નહીં જોવાના, એ તો જોવાના જ. આ તો બેઝિક વસ્તુ તમને ધક્કો આપું છું કે તમે બધું કરી શકો, પણ એના પછી તમારે જોવું તો પડશે ને. તમે એમ કહો સર આ પતી ગયો, અમે મહેનત કરી, આમાં 4 સમ નથી આવડતો, તો ઓલા સમ તમે જોશો તમને ખબર પડી જશે આ 4 આવડી જશે. હા, તોય ના આવડે તો કમલ સર પૂછવાનું. ચલો, હવે આ આપણને આન્સર જે કીધો ફાઇન્ડ કરવાનું, શોધવાનું કહી દીધું, આપણે કરી દીધું. હવે શું કરવાનું? x is equal to 1 માટે કીધું છે. હા, x is equal to 1 મૂકો અને આન્સર લાવો. આમાં x ની વેલ્યુ 1 મૂકો. તો જ્યાં જ્યાં x દેખાય છે ત્યાં ત્યાં 1 મૂકી દઈએ. અહીંયા x છે, અહીંયા બી 1, અહીંયા x છે, ત્યાં બી 1, બાકી બધું એમનું એમ. આ 36 x ની જગ્યાએ મૂક્યું 1, 1 નો 2 પાવર છે 2, માઇનસ 12 x ની જગ્યાએ મૂકો 1 પ્લસ 2, પછી 1 નો સ્ક્વેર એટલે 1, 36 into 1 36, 1 નો વર્ગ કરો 1 આવે, 36 જોડે ગુણાકાર એનો એ જ, 12 એકા 12, 12 12 પ્લસ 2, 36 ને 2 38, 38 માંથી આ સીધું જાય ને. 26 આન્સર. સમ કમ્પ્લીટ થઈ ગયો, સમમાં કશું નથી. આટલામાં કોઈને કઈ ડાઉટ હોય, ખબર ના પડે, એ પૂછી લો. સમ પૂરો થઈ ગયો. ઓકે, આગળ જઈએ. નેક્સ્ટ, બરાબર, ધ્યાનથી સમજીએ. હવે 22 નંબર, ઉદાહરણ 22 ની ચર્ચા કરીએ છીએ. ધ્વનિત બોલતો બેટા. Illustration number 22. If fx equals to 4x raised to 3 plus 2x raised to 2 plus 7x plus 9, then for which value of x f double dash x equals to 52. હવે આપણને શું પૂછે છે ધ્યાનથી સમજો. f ડબલ ડેશ x બરાબર 52, 52 થાય. x ની કઈ વેલ્યુ મૂકવું તો આવું થાય? મને x શોધવાનો છે, x છે નહીં આપી, x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આન્સર આપી દીધો. f ડબલ ડેશ x નો આન્સર કેટલો? 52 એ છે આપી દીધો, પણ x ની વેલ્યુ નથી, x શોધવાનું. તો અહીંયા આપણને આવું ડબલ લખાય છે. અહીંયા fx આપેલું છે તો f ડેશ લખીશ પહેલા હું.
f ડેશ x એટલે કે એક વાર કરવાનું. નિલય બેટા કરાય તો એક વાર કરાવડાય. 12x square 12x वर्ग प्लस 4x plus 7. વેરી ગુડ, પરફેક્ટ આન્સર છે. ધ્રુવેશ છે નથી. દેવ તું બોલી શકીશ બેટા? કુલદીપ બોલ તો બેટા. હા સર. f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ 24x પ્લસ 4. વેરી ગુડ. હવે તમને બધાને ખબર છે f ડબલ ડેશ x આ છે, તો આ f ડબલ ડેશ x ની જગ્યાએ આ લખી નાખું ઇઝ ઇક્વલ ટુ 52 અને x ની વેલ્યુ શોધી કાઢું. ફાઇન્ડ વેલ્યુ ઓફ x બાય કમ્પેરિંગ 52 24x 52 minus 4 આ સામે જાય એટલે માઈનસ થઈ ગયું એટલે 52 માંથી 4 માઈનસ થાય 48 x is equal to 48 upon 24 2. એટલે x બરાબર 2 લખો. જો x ની વેલ્યુ તમે 2 લખશો તો તમારો જે આન્સર આવશે એ આવશે 52. જેમાં 2 લખવાના આની અંદર આમાં 2 લખો તો આન્સર 52 થશે. કરી જુઓ અહીંયા 2 લખો એટલે 24 into 2 48 48 plus 4 52 24 દુ 48 48 4 એટલે 52 થઈ ગયા. આપણો સાચો સમજો. આવું તો પૂછે છે x ની કઈ વેલ્યુ માટે x ની કઈ કિંમત મૂકવા દિયા થાય આ મૂકવાથી થાય. પતી ગયો, સંપૂર્ણ થઈ ગયો, કશું જ નવું નથી. હવે આ તો મેં તમને પ્રેક્ટિસ સમ કરાયો જેથી તમે આગળ કંઈક ના ભણ્યા તો આવડી જાય. હવે થોડો એડવાન્સ સમ ઉપર જઈએ અને મગજને બહુ જ ધ્યાનથી ખુલ્લું રાખીને સાંભળીએ. સમજો સમને. સેકન્ડ પાર્ટ ની અંદર મેં જે તમને લોકોને સ્ટેટિસ્ટિક્સ કરાવ્યું છે એમાં ઘણું ડિટેલમાં કરાવ્યું. ફર્સ્ટ પાર્ટમાં બહુ જરૂર નથી, જે સેકન્ડ પાર્ટમાં જરૂર છે. અને હા, વશિષ્ઠ છે, ધ્રુવેશ છે, એ લોકો થોડા લકી છે કે જે ખરેખર ભણવાના સમ્સ હતા ને એમાં તમે લોકો હતા, જેમાં ખરેખર મહેનત વધારે હતી. બાકી આગળના ચેપ્ટરમાં તો બહુ મહેનત નથી, થઈ જાય. ચલો 23 24 નથી કરવાનું આ વર્ષ માટે. હવે આપણે કરીએ છીએ 25 અને જબરદસ્ત ધ્યાનથી મગજ ખુલ્લું રાખીને સમજો. 25 કરવા માટે લોકો એમ કે છે અઘરું છે, અઘરું નથી, સહેલું છે. चलो 25 दोनों बेटा रीड कर. Find the maximum and minimum values of f dash x. F of x equals to 2x cube plus 3x square plus 3x square minus 12x minus 4. ભાઈ છોકરાઓ આ સમમાં શું છે? મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ શોધો, મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શોધો એવું આપણને કહે છે. એટલે કે આ જે ફંક્શન છે, આ જે વિધેય છે એની મહત્તમ કિંમત શોધવાની છે, એની ન્યૂનતમ કિંમત શોધવાની છે. એના માટે આપણે અહીંયા સમ કરવાનું છે.
હવે મહત્તમ અને ન્યૂનતમ કિંમત કેવી રીતે મળે એ મેથડ તમને સમજાવું છું. પછી ક્યારે પણ તમને એમ કે ને કે મહત્તમ કિંમત શોધો, ન્યૂનતમ કિંમત શોધો, મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરો, મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરો, તો આવું જ કરવાનું છે, હમણાં શીખવાડું. તો પહેલું સ્ટેપ સર ચેપ્ટર છે એ તો કરવાનું જ હોય. જે ફર્સ્ટ સ્ટેપ આપણે આ કરવું પડતું હોય. જો y ઇઝ ઇક્વલ ટુ હોય તો આ રીતે લખાય અને f ઓફ x હોય તો f ડેશ x લખાય. લખી નાખું. બંને સેમ જ છે. વેદાંત જવાબ આપ બેટા. हेलो હા બોલ બેટા. सर बोलूं f dash x is equal to 6x square 6x square plus plus 6x 6x minus 12 minus 12 અને આનું થાય 0 એટલે લખવાની જરૂર નથી. ચલો આ દરેકને ખબર પડી ગઈ. આમાં કોઈ ડાઉટ નહીં હોય. દેવ તું બોલી શકતો હોય તો કહેજે બેટા, નહીં તો સાંભળ શાંતિથી, મને વાંધો નથી. હવે આ એક વખત કર્યું. આ એક વખત કરીને શું કરવાનું હવે આપણે? આની કમ્પેરિઝન 0 સાથે કરવાની. આને બરાબર 0 ધારી લેવાની અને x ની કિંમતો શોધવાની. ફાઇન્ડ વેલ્યુઝ ઓફ x બાય કમ્પેરિંગ ધીસ ફંક્શન વિથ 0. આખા વિધેયને 0 સાથે સરખાવો, x ની કિંમતો શોધી કાઢો. એટલે ફરીથી ચેપ્ટર નંબર 4 પર આવી જઈએ. ચેપ્ટર નંબર 4 ની અંદર તમને લોકોને ખબર છે ઓલા ફેક્ટરાઇઝેશન અવયવો પાડતા શીખવાડ્યા. એ જ અવયવો પાડતા ફેક્ટરાઇઝેશન તમને અહીંયા આવડવા જોઈએ તો તમારું કામ સરળતાથી પડી જાય. ઈઝીલી એકદમ. ઇવન એના વગર બી થઈ શકે. અત્યારે આ 12 ને સામે મોકલો તો બી આન્સર તો કંઈક આવશે, પણ એના કરતા ઓલું ફેક્ટરાઇઝેશનમાં બે આન્સર સીધા મળી જશે. ચલો જોઈએ. તો આ બધામાંથી 6 કોમન નીકળે છે. જો બધામાંથી 6 કોમન કાઢો તો વચ્ચે x સ્ક્વેર પ્લસ 6 minus 12 is equal to 0. आउट रहશે. सर 6 कॉमन निकाला तो x बचेगा ना और 2 आएगा. अच्छा वेरी गुड. બીજા બધા ઊંઘી ગયા છો? હે બીજા બધા ઊંઘી ગયા છો? વેરી ગુડ ધ્વનિ. ભાઈ 6 કોમન કાઢું છું તો અહીંથી 6 નીકળે તો x રહે, અહીંથી 6 નીકળે તો 2 રહે. જો નહીં બોલો તો મજા નહીં આવે છોકરાઓ. 2 અને આની આગળ છે 1. 2 1 2 2 એકા 2. આના બે ભાગ પાડો. સર એક જ પડે છે, બીજો કોઈ ભાગ જ નથી. આ જ આન્સર હશે. પાછળ માઈનસ ની સાઈન છે, આ બંનેનો માઈનસ કરો. 2 - 1 1. યસ વચ્ચે કશું નથી એટલે 1 તો છે. પરફેક્ટ છે. આના બે ભાગ પાડી દઈએ. અહીંયા હું લખીશ 2x, અહીંયા લખીશ 1x. જો સાઈન ની વાત કરીએ તો અહીંયા મિડલ સાઈન પ્લસ છે તો આની મોટાની જોડે પ્લસ. આ બંને સાઈન અલગ અલગ છે તો અહીંયા માઈનસ 2x - 1x 1x થઈ ગયું. આન્સર પરફેક્ટ છે. આગળ x સ્ક્વેર પાછળ -2 is equal to 0. હવે આમાંથી કોમન નીકળે x કોમન. એક x નીકળી ગયું, એક x વધ્યો, પ્લસ x નીકળી ગયો 2 વધ્યો. અહીંથી કશું કોમન નહીં નીકળતું, -1 કોમન કાઢી લઈએ. માઈનસ નીકળી ગયા એટલે અંદર પ્લસ x, અહીંયા માઈનસ નીકળે એટલે +2 is equal to 0. x + 2 બંનેમાંથી કોમન, x - 1 બીજા બ્રેકેટમાં લખી નાખીએ is equal to 0.
હવે સર બે પાર્ટ્સ કર દો. x plus 2 is equal to 0. x minus 1 is equal to 0. 2 સામે જાય, x is equal to minus 2. 1 સામે જાય, x is equal to plus 2. તો x ની બે વેલ્યુ આપણને મળી. x ની બે વેલ્યુ આપણને મળી. સમ પત્તો નથી, આ તો x ની વેલ્યુ શોધી છે. મને ખાલી x મળ્યો છે. મારે તો શું કીધું છે, ટાર્ગેટ શું છે, મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ, મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શોધવાની છે. હવે એક કામ કરીએ છીએ, ધ્યાનથી સમજજો. કોની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ શોધવાની છે, મહત્તમ અને ન્યૂનતમ કિંમત કોની? આ ફંક્શન x આ f of x ની. x ની મહત્તમ વેલ્યુ નથી, x ની મહત્તમ તો 1 છે અને x ની ન્યૂનતમ તો -2 છે. આની વેલ્યુ નહીં, આ વિધેયની, આ ફંક્શન જે આપ્યું છે ને એની મહત્તમ કિંમત કેટલી થાય. હવે આપણે કામ કરીએ છીએ, અહીંયા થોડી જગ્યા જવા દઉં છું. નીચે હું આ ફંક્શન, આ વિધેય લખું છું. f of x is equal to 2x cube plus 3x square minus 12x minus 4. અને આની અંદર એક વખત x is equal to 1 મૂકી દઈએ. આ ફંક્શન માં એકવાર x is equal to 1 મૂકી દઈએ અને સમ કરી નાખીએ એકવાર આખો. જોઈએ આન્સર શું આવે. અહીંયા જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં 1 કરી દીધું. Two 1 cube plus 3 1 square minus 12 1 minus 4. x ની જગ્યાએ ખાલી 1 લખ્યું, બાકી બધું એમને એમ. 1 નો કઈ બી કરો 1 જ થાય. 2 આન્સર, અહીંયા 3 આન્સર, 12 4. આ ટોટલ માઈનસ પ્લસ કરો એટલે -11. તો આ f of x એમાં x બરાબર 1 મૂકો તો -11 આન્સર આવે. -11. હવે આમાં જ x is equal to -2 મૂકીએ તો બાજુમાં જ કરી દઈએ. x is equal to -2 સપોઝ આવું મૂકું તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં -2 મૂકીને જોઈએ. -2 -2 બીજું બધું એમનું એમ. 2 raised to 3 plus 3 square minus 12 minus 2 અને છેલ્લો -4. આવું તમને લોકોને આપેલું છે. હવે આને સોલ્વ કરીએ તો પહેલા તો આ બે લખી નાખી. આ -2 છે, આ -2 નો ક્યુબ, -2 નો ઘન કરીએ તો -2 -2 -2 3 વાર 8 આવશે. 8 -8 તો આપણો થયો -8. પછી +3 તો છે જ. આ -2 નો સ્ક્વેર છે એટલે -2 મલ્ટીપ્લિકેશન કરો તો 4 આન્સર આવશે. ફરી -12. હવે આને કરી જ નાખીએ. -12 -2 તો +24 -12 ગુણ્યા -2 કરો એટલે 12 ગુણ્યા 24 +24 લખી નાખીએ અને પાછળ -4 તો છે જ. આગળ સોલ્વ કરીએ આ બંનેને. 8 2 16 -16 4 3 12 24. ચાલો હવે આને સોલ્વ કરો. કેટલો થાય? 16. તો આપણને આ x ની બે કિંમતો છે, વેલ્યુ છે, એ બંને આપણે ઓરિજિનલ ફંક્શન આ વિધેયમાં મૂકી દીધું.
બે વેલ્યુ મળી, આમાંથી એક મેક્સિમમ છે એક મિનિમમ છે. જોઈને જ ખબર પડે છે સાહેબ, આ મેક્સિમમ અને આ મિનિમમ, આ મહત્તમ છે. ન્યૂનતમ છે. આટલામાં કોઈને કઈ ડાઉટ નહીં હોય મારા પ્રમાણે? કોઈને હોય તો પૂછી. આ મહત્તમ કિંમતો થઈ અને ન્યૂનતમ કિંમત મળી ગઈ. વિધેયની આવું જ હોય. હવે ખરેખર છે ને આ વેલ્યુ મૂકો પછી ખબર પડે કે આના માટે મેક્સિમમ ના આના માટે મિનિમમ, એવું ના હોય. તમને પહેલેથી ખબર પડી જાય કે હું આ x ની વેલ્યુ -2 મૂકીશ ને, હું x ની વેલ્યુ -2 મૂકીશ ને એટલે મને મેક્સિમમ વેલ્યુ મળશે. એ મને પહેલેથી ખબર હોય. અને x ની વેલ્યુ 1 મૂકીશ ને તો મિનિમમ જ મળશે, ન્યૂનતમ જ મળશે. એ મને પહેલેથી ખબર હોય. કેવી રીતે ખબર પડે એ હવે આપણે શીખવાનું છે. બરાબર? હવે આપણે શું શીખવાનું છે? આ કર્યા વગર મને પહેલેથી ખબર પડી જાય કે x ની વેલ્યુ -2 મૂકવાથી મહત્તમ થાય, x ની વેલ્યુ 1 મૂકવાથી ન્યૂનતમ થાય. આ મને પહેલેથી જો ખબર પડી ગઈ ને એવું આપણે કરી શકીએ, અને એ હું તમને શીખવાડું છું હવે. પણ આજના લેક્ચરમાં નહીં, અત્યારે આ ઓવર કરી દઉં છું, સ્ટોપ કરી દઉં છું. ફરીથી વાત કરીએ. બરાબર? ચલો.